રાજ્યમાં ફરી એકવાર સરકારી કચેરીમાં બોમ્બની ધમકી। સુરત વડોદરામાં કોર્પોરેશન કચેરીમાં આ ધમકી આપવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકામાં પણ બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળતા જ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત હવે મળી। તો જામનગર મહાનગરપાલિકામાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે। સુરત વડોદરા અને જામનગરમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે। ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો। ડોગ સ્ક્વોડની સાથે પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે। જામનગર અને સુરત મહાનગરપાલિકામાં બોમ્બ હોવાના મેસેજ મળતા રાજ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। એક જ દિવસમાં મહત્વની નગરપાલિકાઓની કચેરીઓ આ મહાનગરપાલિકાની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ભારે ચકચાર મચી। તો સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। વડોદરા જામનગર બાદ હવે સુરત મનપાને પણ ધમકી મળી છે। સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ કરી રહ્યા છે આ તપાસ। સુરક્ષાના ભાગરૂપે મનપાની કચેરીને ખાલી કરાવવામાં આવી છે। તમામ વિભાગો પાર્કિંગ અને પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો બંને શહેરોમાં જે રીતે ઘટનાની ગંભીરતા છે તેને ધ્યાનમાં રાખીને તમામ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। એજન્સી પણ ખડે પગે ઊભી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ડોગ સ્ક્વોડ અને આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। હાલ એસએમસી મુગલીસરા સુરત ખાતે મેયરશ્રીની ઓફિસમાં એક ઈમેલ આવેલું છે। એ ઈમેલમાં આખી જે ઓફિસ છે એને બોમ્બ ઉડાવવાની ધમકી આપેલી છે। જેના અનુસંધાનમાં અમે લોકો ઓફિસને ખાલી કરાવી દીધી છે અને બીડીએસથી હાલ ચેકિંગ ચાલુ છે। ઈમેલમાં ધમકીનો ઉલ્લેખ હતો કે ભાઈ અમે ગમે તેમ કરીને એને ઉડાવી દઈશું એવું ધમકી આપે। એક ઇંગ્લિશમાં આવેલું છે એ તપાસ કરી શકો। 11 વાગ્યાની આસપાસ આવેલું નહીં। અત્યારે પ્રાથમિક દિવસે તો મેયરને જ આપેલું। હાલ ખાલી કરે છે અને પોલીસને બંદોબસ્ત ગોઠવેલું છે અત્યારે। વડોદરા મહાનગરપાલિકાની કચેરીને પણ બોમ્બની ધમકી મળી છે। મનપા કમિશનર અને મેયરને ધમકીભર્યો ઈમેલ મળ્યો। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચેરીને ખાલી કરી દેવામાં આવી છે। પોલીસ ડોગ સ્ક્વોડની ટીમોએ તપાસ હાથ ધરી છે। તો કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢી દેવામાં આવ્યા। ફાયર વિભાગ અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસનો જે કાફલો છે તે અહીંયા ચેકિંગ માટે પહોંચ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતના જે બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે અત્યારે અહીંયા ચેકિંગ કરી રહી છે। મહત્વની બાબત છે કે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ઈમેલ મળ્યો હતો અને તે ઈમેલના આધારે અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતના વાત કરીએ તો ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે સાથે જ નવાપુરા બોમ્બના અધિકારીઓ પીસીબી એસઓજીની જે ટીમ છે તેઓ પણ અહીંયા તપાસ માટે પહોંચ્યા છે અને હાલમાં કઈ રીતના તપાસ ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો। કઈ રીતના તમામ જે અધિકારીઓ છે તે કોર્પોરેશનની કચેરીમાં અહીંયા તપાસ કરી રહ્યા છે। મહત્વની બાબત છે કે તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી જેના કારણે તમામ લોકોએ હાશકારો લીધો છે। જે રીતના વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને પણ આ જ રીતના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને વડોદરા કચેરીને પણ મળી છે અને અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને મળી હતી। એટલે કહી શકાય કે હવે કોર્પોરેશનની કચેરીઓને ટાર્ગેટ કરીને એક ડિસ્ટર્બન્સ વાળું જે આખું એટમોસ્ફિયર છે તે કોઈ ક્રિએટ કરવા માંગે છે તેઓ અત્યારે લાગી રહ્યું છે। અને અત્યારે જોઈ શકો છો કે કોર્પોરેશનની જે ભાજપની ઓફિસ છે તેની અંદર પણ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતના કબાટો અહીંયા ખોલીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં જે રીતના વાત કરવામાં આવે તો કહી શકાય કે સતત અવારનવાર આવી રીતના જે ધમકીભર્યા ઈમેલ મળીને આખી હેરાનગતિ કરવાની જે મોડસ ઓપરેન્ડી છે તેનો હજુ સુધી પોલીસ ખુલાસો નથી કરી શકી। કલેક્ટર કચેરીને પણ આ રીતના બોમ્બ ચલાવી દેવાની ધમકી મળી હતી છતાં પણ તેમાં જો આરોપી નથી પકડાયા। પરંતુ ફરી એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને પણ બોમ્બ ચલાવી દેવાની ધમકી મળતા અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।